કેશોદમાં પોલીસ લાઇન પાસેથી પશુઓની પીવાની પાણીની કુંડી અજાણ્યા ઈસમો ઉપાડી ગયા હતા. સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં બાધારૂપ બનતા ઈસમો સીસીટીવી કેમેરામાં થયા હતા કેદ. કેશોદના પોલીસ લાઇનની દિવાલે શાકભાજી, ઘર વપરાશની વસ્તુઓ વેચતા ફેરૈયાઓ, પથરાવાળાઓ બેસે છે, ત્યારે નવદુર્ગા મંદિરથી સરકારી દવાખાના તરફ જવાના રસ્તે ખૂણા પર પીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર આવેલું હોય ત્યારે રખડતા ભટકતા પશુઓ ટ્રાન્સફોર્મરથી દૂર રહે અને વળાંકમાં ફેરૈયાઓ, પથરાવાળાઓ ન બેસે એવા હેતુથી પશુઓને પીવાના પાણીની કુંડી તમામ ફેરૈયાઓ અને પથરાવાળાઓ અને પોલીસ લાઇનના આર્થિક સહયોગથી મૂકવામાં આવી છે. ગત રાત્રે સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓના દુશ્મનો દ્વારા ખાનગી વાહનમાં પશુઓને પીવાના પાણીની કુંડી ઉપાડી ખાનગી વાહનમાં લઈ ગયેલ હોય. રાત્રિના સમયે ધીરુભાઈ રાજા ચોક સરકારી દવાખાના વિસ્તારમાં હોમગાર્ડ જીઆરડીનો કાયમી બંદોબસ્ત ફાળવવામાં આવે છે. તેઓએ અજાણ્યા ઈસમોને રોકવાનો કે પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો ન હતો. ત્યારે સવારે ખાલી થયેલ જગ્યાએ ડુંગળી, લસણ, બટેટાનો વેપાર કરવા પથરાવાળાઓએ મૂછોને તાવ આપી કબજો કરી લીધો હતો. કેશોદના પટેલ રોડ પોલીસ લાઇન સરકારી દવાખાના વિસ્તારમાં રખડતા ભટકતા પશુઓને પીવાના પાણી વિના તરવડતા હોય ઉપરાંત વળાંકમાં ફેરૈયાઓ, પથરાવાળાઓને કારણે ટ્રાફિક જામ થતો હોય. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં કરી તેને પીવાના પાણીની કુંડી ઉઠાવી જનાર અજાણ્યા ઈસમોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અને વળાંકમાં કબજો કરી બેઠેલા ફેરૈયાઓ અને પથરાવાળાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા. કેશોદ શહેરના નવદુર્ગા મંદિરથી સરકારી દવાખાને જવાના રસ્તા ઉપર વળાંકમાં આવેલા ટ્રાન્સફોર્મરની બાજુમાં આકસ્મિક કોઈ ઘટના ન બને એના માટે થઈ અને આસપાસના વેપારીઓ તેમજ શેરી ફેરીઓ, શાકભાજીના પથારાવાળા દ્વારા અનુદાન એકઠું કરી અને પાણીનો ટાંકો ગાયો માટે અને રખડતા ભટકતા પશુઓ માટે રાખવામાં આવેલો હતો. ગત રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ત્યાંથી પાણીનો ટાંકો છે એ ભરી અને લઈ જવામાં આવતા અત્યારે ત્યાં સુતરવા પટેલ રોડ ઉપરથી જે રખડતા ભટકતા પશુઓ અને ગાયો છે એ પાણીને વિનાની તળહળી રહી છે અને આકસ્મિક ઘટનાઓ ન બને એના માટે થઈ અને જે સલામતી માટે રાખવામાં આવેલ પાણીનો ટાંકો ત્યાંથી હટાવી લેવામાં આવતા ત્યાં બટેટા, ડુંગળી અને લસણના એક વેપારી દ્વારા કબજો કરી અને ત્યાં બેસી જવામાં આવેલ છે. ત્યારે આવનારા દિવસોની અંદર ત્યાં કોઈ અકસ્માત થશે અથવા તો વળાંકની અંદર કોઈ વાહન ચાલક છે એ શેરી ફેરીયાઓ ઉપર કે શાકભાજીના પથારાવાળા ઉપર ફરી વળશે તો એના માટે જવાબદારી કોની રહેશે? અને પોલીસ લાઇનની બાજુમાં જ આ બનેલી ઘટના છે અને રાત્રિના ત્યાં સરકારી દવાખાનાના સુતરવા ચોકની અંદર હોમગાર્ડ અને જીઆરડીના જવાનો હોવા છતાં કોઈ અજાણ્યા ઈસમો પાણીનો ટાંકો આખો અધરોધર ઉપાડીને લઈ ગયા હોવા છતાં કોઈ એને પડકારેલ નથી કે પૂછેલ નથી. ત્યારે અમોએ રખડતા ભટકતા પશુઓ અને ગૌ માતાને જે પાણીની તકલીફ થઈ છે એના માટે થઈ અને કેશોદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપેલી છે અને અમોને વિશ્વાસ છે કે કેશોદ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવશે.